દર્શક મિત્રો, મતદાન એ પવિત્ર ફરજ છે અને એમાં પણ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો અવસર દર 5 વર્ષે આવતો હોય ત્યારે મતદાતામાં એક ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. પરંતુ એવા મતદારો કે જેઓ પોતાના જીવનમાં પહેલી વખત મતદાન કરવાના છે, એમનો રોમાંચ કંઈક અલગ જ હોય છે. આવો અમદાવાદનું યુથ કે જેઓ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, એમનો મિજાજ કેવો છે, જાણીએ અમારા સંવાદદાતા શિવાની જોશી પાસેના આ સંવાદમાંથી. લોકસભા 2024ની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક પક્ષના સ્ટાર પ્રચારકો રેલીઓ ગજવી રહ્યા છે અને સભાઓ સંબોધી રહ્યા છે. એવામાં ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ભારતના ભવિષ્ય એટલે કે યુવાનો જે પહેલીવાર વોટ આપવા જઈ રહ્યા છે, એમની પાસેથી આપણે જાણીશું કે તેઓ કયા મુદ્દાઓને આધારે જે તે ઉમેદવારને પસંદ કરીને સંસદમાં મોકલવાના છે. મને દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી કે અમારું બીકોમ કમ્પ્લીટ થશે પછી કાંઈ આગળ રોજગારી નોકરી કે કંઈ મળશે. પોતાના જાત મહેનતે કંઈક બિઝનેસ કરવું પડશે, નકર બાકી ક્યાંય નોકરીની તક લાગતું નથી કે દેખાય એવું. કે છે વાતો તો બધા કરે છે કે નોકરી આપશું, આ આપશું, તે આપશું, તમને લાઇટ બિલ માફ કરશું ને એક્સ્ટ્રા બિલ આપશું ને, પણ એ બધી વાતો થાય છે. ચૂંટણી પતે પછી કાંઈ થતું છે નહીં. પછી આવતા વર્ષે ચૂંટણીનો પ્રચાર પાછો ચાલુ થઈ જાય, પણ આવું કંઈ બોલેલા કામ થતા નથી. હા, વિકાસ થયો છે દેશનો, એમાં નો ડાઉટ, પણ બધા માધ્યમમાં નથી થયો. અમુક ગામમાં ને અમુક શહેરમાં વિકાસ નથી. અમુક પાણીનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે. ઘણા વિસ્તારોમાં, ઘણા શહેરોમાં, ઘણા ગામડાઓમાં આવું તકલીફ પડે છે ગરીબોને, પણ એમનો કાંઈ હલ થયો નથી હજી. તમારા મતથી એક નેતા ચૂંટાઈને સંસદમાં જશે, તો તમે એ કયા મુદ્દાઓ એવા હશે જેના આધારે તમે એમને ચૂંટીને ત્યાં મોકલશો અને તમારા કાર્યો પૂરા થશે એવી આશા છે તમને? એવા મુદ્દા તો રોજગાર હોઈ શકે, કોઈ પાણી હોઈ શકે, ડ્રેનેજ સુવિધા હોઈ શકે, એવા ઘણા મુદ્દા હોઈ શકે. એને ધ્યાનમાં રાખીને હું વોટ કરીશ. રોજગાર તો એવી વસ્તુ છે કે કોઈ પણ પાર્ટી હોય દર વખતે બોલે જ છે, અને કોંગ્રેસ તો ઘણા સમયથી બોલતી જ આવે છે, એ તો મેં જોયું છે. અને મને એવું લાગે જ છે કે હું કરી શકીશ, એટલે મને ચોક્કસ મળશે ગ્રેજ્યુએશન પછી જોબ, એવું લાગે છે. સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કે લોનની સુવિધા બેન્કો પૂરી પાડે છે, જેથી ધંધાઓ આગળ વધે અને મોટું ક્ષેત્ર બને અને દેશમાં ખૂબ આગળ વધે અને વિશ્વમાં નામ બને, એ માટે. હા, આમ તો વિકાસ થયેલો દેખાય છે, પણ સાથે સાથે નથી દેખાતો એ પણ છે. કારણ કે અમુક જગ્યાએ પાણીની સુવિધા હજી પહોંચી નથી, એવું કારણ છે એનું. અને રોડ રસ્તા પણ ખરાબ જોવા મળે છે અમુક જગ્યાએ. તમે કોઈ પક્ષના મોટા નેતાના ચહેરાને જોઈને મતદાન કરશો કે એમણે આપેલા વચનોને જોઈને, કે પછી તમારા ત્યાં જે કાર્યો કરેલા છે એમણે પૂર્ણ થયા કે તમને અસંતુષ્ટિ છે એમની સામે, એને જોઈને મત? ના, એ તો ચોક્કસ કાર્યો કરેલા હોય તો એને અનુસંધાને જ મત આપવો જોઈએ, જરૂરી છે. એટલે હું પણ એને ધ્યાનમાં રાખીને જ મત આપીશ. તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશો? ઓબ્વિયસલી એક યુવાન તરીકે રોજગારી એ સૌથી મહત્ત્વની બાબત છે અમારી માટે, તો એ પ્રમાણે જ વોટ આપીશું કે નેતાઓએ શું એમના વાદા જે કર્યા છે, કે શું પ્રગતિ થઈ રહી છે દેશમાં અને હજી શું થશે, એ અનુસાર જ વોટ આપીશું. આપણે જાણ્યું ગુજરાતના પહેલીવાર મતદાન કરનારા યુવાનોનો અભિપ્રાય. કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શિવાની જોશી, ડીડી ન્યૂઝ, અમદાવાદ.